જીવવું હોય તો સંગાત તો જોઈએ, અને એકવાર તમે સંગાત લીધો તો નિભાવી જાણવાનું, અને નિભાવવાનું કઈ રીતે? ઘણીવાર દૂર હોય તો નજીક લાવવા પડે, ગુસ્સે હોય તો એમને ખુશ કરવા પડે, નારાજ હોય તો મનાવવા પડે. તો એ જ એના ઉપર જ એક કવિતા લખી છે, હું તારા વિના અને તું મારા વિના. તો ગીત રૂપે થોડું પ્રસ્તુત કરવાની ટ્રાય કરીશ. વિના ચાંદલે ક્યાં રહે શોભા આકાશની, કોરી રહી જાય છે અમાસની રાત્રિ, વેરે છે કિરણો લયું ધાર તોય, ગમશે ક્યાં રાતોય ને તારલા વિના. હું તારા વિના તું મારા વિના, હું તારા વિના તું મારા વિના. વરસતી વાદળીએ કરે તહુકાઓ મોરલા, ગરજે ત્યાં જબકીને વીજના ચમકારા, મનમાં ઘેરાયા મિતી યાદો ન સમણા, પલળી છે આંખો ભીંજાયા વિના. હું તારા વિના તું મારા વિના, હું તારા વિના તું મારા વિના. લહેરે છે વાયરે પુષ્પોની વાટિકા, પડશે ધડી જો એક દી ભળશે તોફાનમાં, દઈ દે મને મારા પ્રશ્નનો ઉકેલ તું, તડપું છું હું તો શું રહેશે તું આરામમાં. હું તારા વિના તું મારા વિના, હું તારા વિના તું મારા વિના. નજર નહીં જો આવું શું ગમશે તને, ધૂળમાં મળી જાઉં શું મળશે તને, જીત્યો તો જીવન હું રહી સાથે તારી, હારી ગયો આજે તારા અભાવમાં. હું તારા વિના તું મારા વિના, હું તારા વિના તું મારા વિના. થેન્ક યુ. ખૂબ સરસ. હવે મૌલિકભાઈ બરવાડિયા છે અહીંયા? ચાલો ઠીક છે. હવે આપણે આ કાર્યક્રમની આખરી અને છેલ્લી પ્રસ્તુતિ જે કરવાના છે, હસમુખભાઈ જેમને હું બોલાવીશ, હસમુખભાઈ ગઝલ પ્રસ્તુત કરવાના છે આપણી વચ્ચે. અને આપણે આટલા બધા પરફોર્મન્સમાં ગઝલ